સૂર્ય, સમુદ્ર ને શિવ ત્રણેયનો સમન્વય હોય તો અહીંયા એક જ છે. સૂર્ય મતલબ કૃષ્ણ ભગવાનને એને હામામાંથી ગયું, કૃષ્ણ ભગવાનને ચક્કર ચડે. રૂક્ષ્મણીજી એવું કીધું ભાઈ પાસે નાળિયેર પીજો. શું નામ ભાઈ તમારું? મુન્નાભાઈના નાળિયેર સેન્ટરે આવજો, બહુ મીઠું નાળિયેર પીવડાવે છે. હલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફરી એક નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે હું તમને એક એવા મહાદેવના દર્શન કરાવવાનો છું જેની સ્થાપના પાંડવોએ કરેલી છે. અને હારવાળા પારસભાઈ જો અમારે ગાડી શીખવાના બહુ શોખીન છે, ગાડી શીખવી છે. અને તો અમે પારસભાઈના ગાડી શીખાઈ જાય, મહાદેવના દર્શને થઈ જાય, તમારે દર્શન થઈ જાય અને વ્લોગ પણ બની જાય, એવી એક નાની એવી ટ્રીપ મારવા જઈ રહ્યા છે. હું છું, વિવેક દાદા છે અને પારસભાઈ છે. જો હાઈવે પર ચડે, ગાડી કઈ ધોઈ બને કાચ તો જોવો તમે આખો. અને પારસભાઈના ચશ્મા મેં પહેરે છે, હમણાં પારસભાઈને ચશ્મા પહેરો એટલે ગાડી ઉડાડશે, જોવો તમે ખાલી. તો કાંઈ નહીં, બને રહેજો, તમને ગોપનાથ મહાદેવના દર્શન કરાવું, શું છે એનો ઇતિહાસ, આ બધું તમને જણાવું. ત્યાં સુધી બન્યા રહેજો બધા બ્લોગમાં. આ બધા માણસો છે ને ભગુડા હાલીને જાય છે, જોવો ભગુડા જાય છે પાટોત્સવમાં. આજે ભગુડા પાટોત્સવ છે. જો આ બધા કેટલા બધા માણસો હાલીને જાય છે. ઓલા ભાઈ ટ્રેક્ટર રોંગમાં હાકે છે, જો ધમધમાડી જાય રાણા રીતે રોંગમાં. તો બન્યા રહેજો બધા, દર્શન કરાવું તમને મહાદેવના. બહુ અદ્ભુત જગ્યા છે, કાંઈ ઘટે નહીં. દરિયાકાંઠો છે, મીઠી મીઠી શું કહેવાય, ઠંડી ઠંડી લહેર આવતી હશે દરિયાકાંઠે. એમાંય પારેશભાઈને ફૂલ શોખ છે દરિયાકાંઠે જવાનો. આજ કોઈ પણ સંજોગોમાં ગમે ત્યાં કાંઈક તો જવાનું જ હતું. કોટડા જવાનું હતું, કાં ભગુડા જવાનું હતું, કાં ગોપનાથ જવાનું હતું, કમળામાં જવાનું હતું, કંઈક જવાનું હતું. ફાઇનલ હતું, અંતે ગોપનાથ જવાનું નક્કી કર્યું બધાએ. અમે હવે જઈએ છીએ. જો આ ગામમાં બહુ પવન ચક્કી છે, જોઈ શકો છો તમે. ત્યાં જો અહીંયા પવન ચક્કી છે, ચારેકોર બધી કોર પવન ચક્કી. જ્યાં જો પવન ચક્કીનું ગામ છે. આ ગામ છે આપણે લોક સાહિત્યકાર, કલાકાર, લોક સાહિત્યકાર એવા સાગરદાન ગઢવી, પરેશદાન ગઢવી, અમારે મિત્ર છે બધા, હરેશદાનભાઈ. ભૂંગરના દ્રશ્યો છે, જુઓ અદ્ભુત દ્રશ્યો છે પવન ચક્કી સાથે. હજી આનથી પણ અદ્ભુત દ્રશ્યો બતાવું તમને. 2 મિનિટ ખમો, ખાલી 2-5 મિનિટ. જો તમે મોર બોર છે ને ચકાચક ઉડી ગયો, ઉડી નથી ગયો, ઉયો ગયો. પારેશભાઈ મોર જોઈને ગાડી ઊભી રાખી દીધી છે. તો ફાઇનલી હવે અમે માત્ર કહેવાય ને 2 મિનિટમાં ગોપનાથ પહોંચી જશું. જો તમે રસ્તો જોરદાર અદ્ભુત વડલો છે અહીંયા. જો પહોંચવામાં છે હવે. બોર્ડ આવી ગયું છે જો ગોપનાથનું આગળ. જો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. આ છે ગોપનાથના અદ્ભુત દ્રશ્યો. જુઓ ચારે બાજુ દુકાનો દુકાનો, અંદર જ જવા જો સીધી ગાડી. અહીંથી જો રમકડાની દુકાનો છે અહીંયા. પારેશભાઈને ભૂખ લાગી ગઈ છે. જો આ ગોપનાથના અદ્ભુત ગેટના દૃશ્યો. નરસિંહ મહેતા દ્વાર, નરસિંહ મહેતાનો પણ અહીંયા અદ્ભુત ઇતિહાસ છે. અહીંયા મંદિર સાથે નરસિંહ મહેતાનો પણ, એની વિશે પણ આપણે જાણશું ને તમને જણાવશું. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. કાચ બાસ બંધ કરી દઈએ. લોક ખોલો પરેશભાઈ ગાડીમાં રિમોટમાંથી, તો જ તે ખુલશે. રિમોટમાંથી ખોલો, દરવાજો નહીં ખુલે. ફાઇનલી ગાડી મૂકી દીધી છે. દાદા અર્ટિકાની વાત કરે છે આપણે. આવો પડદા નખાવા છે કે દાદાને કેમ લાગે? નખાવાય. જો એ કોણ છે? આમ ઠાકોર લગજીરસિંહજી. અચ્છા, આ છે દરિયા કિનારો. અમને જો બધા છોકરાઓ લસરપટ્ટી ને બધું છે, ગાર્ડન જેવું મંદિરનું આખું પરિસર છે મંદિરનું. આ મંદિર છે, તમને દર્શન કરાવું બધું. અંદર શું વ્યવસ્થા છે રહેવાની, બધી શું વ્યવસ્થા છે, કઈ રીતનું છે, બધી જ માહિતી આપું તમને. બન્યા રહેજો. લોકો પહોંચી ગયા છીએ મંદિરે. જુઓ તમે
સૌ પ્રથમ જો તમે ગાડી પાર્ક કરશો એટલે પહેલી જ અહીંયા આવશે ભોજનશાળા. તો અહીંયા ભોજનની પણ વ્યવસ્થા હોય છે બપોરના ટાઈમે. પછી આગળ જાઓ એટલે અહીંયા કાર્યાલય છે, રાત્રિ રોકાણ માટે ઉતારાની વ્યવસ્થાની તમામ વસ્તુ અહીંયા છે. અહીં તમારે નોંધણી કરાવવી પડે કે કઈ રીતનું છે બધું એમ રોકાવાનું. આઈડી પ્રૂફ સાથે તમને રહેવાની પણ વ્યવસ્થા થઈ જશે અહીં. જો આ ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. આ રીતનું આખું મંદિર છે. જાતા જ પહેલાં હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ. ત્યારબાદ દાદાનું નામ તો મને ખબર નથી પણ અહીં છે. જો આ રીતનું આખું બહુ જૂનું મંદિર છે. પહેલાં તમને અંદર ભોળાનાથના દર્શન કરાવું. જો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ભોળાનાથના દર્શન કરાવું તમને બધાને. નરસિંહ ભગવાન છે, નરસિંહ ભગવાન, એના પણ દર્શન કરો. ત્યારબાદ મંદિરની બહાર આવશો એટલે અહીંયા મહાકાળી માનું મંદિર છે, અહીંયા ગાયત્રી માનું મંદિર છે, મહાકાળી માં છે ને રાધા કૃષ્ણ ભગવાન પણ છે અહીંયા. અને અહીંયા છે નરસિંહ મહેતા. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા. હવે એની વ્યવસ્થા શું છે, કઈ રીતનું બધું આયોજન છે, હું તમને બધું બતાવું. બના રહેજો તમે બ્લોગમાં. જેવા તમે મંદિરના દર્શન કરીને ઉતરશો એટલે મંદિરની એક્ઝેક્ટ સામે છે જુઓ નરસિંહ મહેતાજીની પ્રતિમા. નરસિંહ મહેતાજી ભગવાનની સામે એક્ઝેક્ટ બેઠા છે. એવું અહીંયા આ મંદિર છે ને નરસિંહ મહેતા બેઠા છે. અને મંદિરની બહાર જ તમે જોઈ શકો છો આખો બહુ મોટો સત્સંગ હોલ છે. અહીં લોકો આવે, બધા સત્સંગ કરે, હવન પૂજા પાઠ બધું અહીંયા કરે છે આ લોકો. આયોજન જોવા સામે છે, એકદમ મસ્ત દરિયા કિનારો અદ્ભુત. નીચે તમે જો બધા દુકાન છે, નાળિયેર ને સોડા ને બધું અહીં મળે. પર્યટકો ફરવા આવે તો બધું વ્યવસ્થા પૂરી પડી રહે એ માટે બધું મળી રહેશે તમને અહીંયા. અત્યારે તો જો કે પાણી બહુ આઘું છે પણ તમને બતાવવાનો પ્રયાસ કરું. પારેશભાઈ ને ભૂખ લાગી ગઈ છે તો શું કહેવા માંગો છો? મહાદેવ. ઓનલી મહાદેવ, બીજી વાત નહીં. મહાદેવના કોઈ પણ જગ્યાએ પધારો, તમને જીવનમાં સૌથી બેસ્ટ શાંતિ જોતી હોય ને તો મહાદેવના મંદિર આવી જાઓ. જય હો. તમામ બસ. તમામ મુશ્કેલી, તમામ બળતરા કોસો દૂર થઈ જાય. બસ આ જ જ્ઞાનની અમારે અપેક્ષા હતી તમારી પાસેથી, જે મળી ગયું છે. હવે ભરપૂર છે પણ એ સમય લઈને નિરાતે. પર અત્યારે જો અહીંયા તમારા ખાટલા બાટલાની વ્યવસ્થા છે પારેશભાઈ. નાસ્તો તમે જે કરાવો એ. અમે તો મહેમાન કહેવાય ભાઈ, અમને કઈ ખબર. ભરપૂર વસ્તુ એક જ છે જે દુઃખના દુખડા છે. હા તો થોડુંક દુઃખ વેચી ગયો અમને, બીજું શું. તો ફાઇનલી અમે લોકો નીચે આવી ગયા ચામુંડા ભેળ સેન્ટરમાં. ને અહીંયા પારેશભાઈ હું ઓર્ડર આપ્યો છે? પારેશભાઈ હું ઓર્ડર આપ્યો? એક ભેળ કીધી છે, એક પાણીપુરી કીધી છે, બાકી વિવેક દાદા જે કે. વિવેક દાદા તમારી કોઈ ખાસ ફરમાઈશ હોય તો? કોઈ પણ ખાસ નહીં. તો મેથી તો પછી હવે થોડીક અમારી ફરમાઈશ મેથી પાક આપી દી. તો ભેળ ને પાણીપુરી મંગાવી છે. ઘરે જઈને પાણીપુરી જ ખાવાની છે પછી પારેશભાઈ, યાદ રાખજો. હા એટલે આજ તો પછી બાયુ માણસ સ્પેશિયલ તમને ખવડાવશે પાણીપુરી. તમારી ઘરે પાણીપુરી છે? હા મારે કદાચ આવી મેં લેવું લેવા પાછો વેળ્યો હતો એટલે આજે પાણીપુરી ત્યાં વધી કાઢવાનું છે. પાણીપુરી બીજી વાત. એનું નાળિયેર એક નંબર મીઠું આવે. અહીંયા આવો ને ગોપનાથ ક્યારેક તો નાળિયેર પીજો, બહુ મજા આવશે. બેસ્ટમાં બેસ્ટ નાળિયેર આખા ઇન્ડિયાનું, આખા વર્લ્ડનું બહુ મસ્ત નાળિયેર આવે. એકદમ સુકૂન મળી જાય. દરિયાનું પાણી તો મીઠું છે.
દરિયાનું પાણી મીઠું છે એવું દાદા કહે છે, પણ મેં નથી ક્યાંય જોયું. દાદાને જો મીઠું લાગતું. મીઠું એટલે ખારું એમ. ખારું મીઠું? Meaning, અચ્છા દાદાનો meaning તમે અચ્છા, મીઠું એટલે જે ખાવાનું મીઠું, ખારું મીઠું હોય ને એવું પાણી છે. ઓકે દાદા, થેન્ક યુ, આભાર. રોડના મીરાપરી દોરાવતા રાક્ષસ પકડાઈ ગયો. હા બરાબર. રાક્ષસ મતલબમાં કૃષ્ણ ભગવાનને એને હામામાંથી ગયું. કૃષ્ણ ભગવાનને ચક્કર ચડાવ્યું. હવે રૂક્ષ્મણીજી એવું કીધું કે મારો ભાઈ છે તમે એને મારતા નહીં. તો ચક્ર તો પછી ચડી ગયું. પછી એના અડધા મૂછ અડધા વાળ અને એને એ ચક્કર ચડી ગયું. રાક્ષસને મારી નાખ્યો અને અડધા વાળ અને અડધા મૂછ કાપે એને કદાચ ભદ્ર કહેવાય એ વિધિનો. એ અડધા વાળ અને એ ભદ્રેશ્વર મહાદેવની નીચે જમીનમાં દાટીને એની ઉપર રેતીનું શિવલિંગ કર્યું. આખા ભારતમાં રેતીનું શિવલિંગ ભદ્રેશ્વર એક જ છે. એ શિવલિંગ કૃષ્ણ ભગવાનને પોતાના હાથમાં કર્યું એ ભદ્રેશ્વર. આ એનો ઇતિહાસ છે. હાથું ખોટું તો ખબર નહીં. વાહ, અદ્ભુત ઇતિહાસ વિશે માહિતી મળી. ત્યાં પાણીપુરી આવી ગઈ છે, તો ખાઈ લઈ. વિવેક દાદા લ્યો. હા હા જોરદાર પૂરી છે. આમ જો અંદર ડુંગળી ને સેવ ને ટમેટા ને ચકાચક. પાણીપુરી ખવાઈ ગઈ છે ને હવે આવી ગઈ છે ભેળ. ભેળી ખાઈ લીધો ચકાચક. ખરું કંઈક હાલ. તો ફાઇનલી ગોપનાથમાં આવીએ ને નાળિયેર ન પીએ એવું ન બને, તો પારેશભાઈ ચેર્સ કરી નાખીએ. ચકાચક હો, એક નંબર મીઠું નાળિયેર કાંઈ ના ઘટે. અદ્ભુત નાળિયેર છે. તમે આવો ગોપનાથ તો જરૂર ને જરૂર આ ભાઈ પાસેથી નાળિયેર પીજો. શું નામ ભાઈ તમારું? મુન્નાભાઈના નાળિયેર સેન્ટરે આવજો. બહુ મીઠું નાળિયેર પીવડાવે છે. તો દાદાએ લીધું પાણીવાળું નાળિયેર લીધું, પારેશભાઈ પાણીવાળું લીધું, મેં પાણીવાળું લીધું. તો મુન્નાભાઈ ત્રણેયને પાણીવાળા નાળિયેર આપ્યા. માત્ર રૂપિયા 30 રૂપિયા ને ભાઈ, 30 રૂપિયામાં મળશે પાણીવાળું, 40 રૂપિયા તો થોડું સસ્તું કરી દે. નહીં, 40 રૂપિયામાં મલાઈવાળું ને 30 રૂપિયામાં પાણીવાળું. તમને જે પરવડતું હોય બજેટમાં હોય એ નાળિયેર પી લેજો. બધા મીઠા જ આવશે, મસ્ત લાગશે. રાધે શ્યામ દાદા. રાધે શ્યામ. બોલો રાધે શ્યામ. રાધે શ્યામ. જય લીલા. કેટલા વર્ષથી બેહો દાદા અહીંયા? તો ઘણા થયા છે હમ? ઘણા બધા. આમ ગામ ગામ તો તળાજાની બાજુમાં છે. તળાજા. તમે ક્યાંથી આવો? અમે મોવા ભાદરોડથી. 47-48 વર્ષ થઈ ગયા. અહીંયા તો દાદા આપણે આ નરસિંહ મહેતાનું શરીક જાણવું હતું કઈ રીતનું હતું એમ. તો નરસિંહ મહેતાનું અહીંયા જોયું અમે બધું, તો શું ઇતિહાસ છે એનો શરીક તમને જો ખ્યાલ હોય તો જણાવો અમને. નરસિંહ મહેતા 1482માં અહીંયા આવ્યા. 1482. આ બધી દંતકથાઓ છે, લેખિત ઉલ્લેખ ક્યાંય મળતા નથી. હમ દંતકથા એવી એક છે હમ કે એક ગાય આવતી ને ગાયની વાંહે ભરવાડ આવ્યા ને આવી બધી બરાબર. એ કોઈ ગળે ઉતરે એવી નથી. પછી ભગવાન કૃષ્ણ અહીંથી રૂક્ષ્મણીને બે નીકળ્યા હતા અને રૂક્ષ્મણીને શિવ પૂજા કરવાનો નિયમ હતો. શિવ પૂજા કરવાની. હા, એટલે શિવ મંદિર નહોતું એટલે એવું થયું, ભગવાને કીધું કે વેલુની લિંગ બનાવી નાખો, વેલું રેતીની. રતી. એટલે એના દર્શન કર્યા. એક વાયકા એવી છે અને આ થોડીક વાયકા ગળે ઉતરે. નરસિંહ મહેતા અહીંયા આવ્યા હતા. ભાઈ જુનાગઢ રહેતા, માતા પિતાનું અવસાન થઈ ગયું. ભાઈ ભાભી ભેગા રહેતા, કોઈ ત્રાસ હશે એને ભાગીને મોસાળમાં આવ્યા. નરસિંહ મહેતાનું મોસાળ તળાજા. હજી જે મકાનની અંદર જન્મ થયો નરસિંહ મહેતાનો એ જ મકાન રાખ્યું છે એ લોકોએ. અચ્છા. એની સ્થિતિમાં એ લોકો એવું કહે છે ઘણી વાર કે ઘણી એવું બધું એ લોકો. ભવાની શંકર અત્યારે જે બિરાજે છે ત્યાં વડલાનું ઝાડ હતું. મામીએ ભાતું ખાવા માટે આપ્યું હતું. એ ખાવા હાટું સાફ સફાઈ કરતા હતા, એમાં શિવલિંગ જોઈ ગયા. એ વડલાની હેઠ. બ્રાહ્મણનું શરીર હતું, ભૌતિક સુખોનો અભાવ હતો, સંસારિક ત્રાસ હતો. 7 દિવસ અનશન માથે બેઠા, ખાધું પીધું નહીં કે બેઠા રહ્યા. અમને 7ને દિવસે ભવાની શંકર ભગવાન પ્રગટ થયા. માગવાનું કીધું તો મારે કંઈ જોતું નથી. ભૌતિક સુખોથી ત્રાસી ગયા હતા.
અતિશય જ્યારે આગ્રહ કર્યો ભગવાને ત્યારે કીધું તો તમને ફ્રી હોય મને આપો. ભોળાનાથને ફ્રી ગોકુળમાં જે રાસ કર્યો હતો એ કૃષ્ણનો રાસ, એ રાસ માયા રૂપે આ ભૂમિમાં બતાવ્યો. એમ કહે છે દંતકથાઓ કે નરસિંહ મહેતા વશમાં ઊભા થયા, મસાલાથી હાથમાં હાથ બળી ગયો. આ વાત હું માનતો નથી. ભગવાન કૃષ્ણ જે છે એનાથી આ બધા નક્ષત્રો બન્યા, એની પ્રેરણાથી. તો સ્વયં પ્રકાશિત હોય. ગ્લોબની પાસે બીજું કાંઈ આપણે અંજવાળું થોડું કરવું પડે. અંજવાળું હોય સ્વયં કૃષ્ણ તો સ્વયં હતા, એ વાત માનતો નથી હું. કહી છે બધા. પછી રાસ બતાવ્યો, પછી નરસિંહ મહેતા કૃષ્ણ ભક્ત. તમે દુનિયાના કોઈ શેડામાં જાઓ તો કૃષ્ણ મંદિર હોય ત્યાં ખૂણામાંથી નાનું એવું શિવલિંગ હોય. બરાબર. પણ શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર હોય તો અહીં એક જ છે. આખા ભારતમાં નહીં, હું તો આખા વિશ્વનું કહું છું. શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર ક્યાંય નથી. પછી ફાગણ વદ 14થી લઈ અને વૈશાખ સુદ 100 સુધી સૂર્યના સીધા કિરણો જે છે ભવાની શંકરમાંથી આવે. અત્યારે તો ન આવતા હોય, પણ આ 4-5 દિવસ સૂર્ય, સમુદ્ર ને શિવ ત્રણેયનો સમન્વય હોય તો અહીંયા એક જ છે, સૂર્ય, સમુદ્ર ને શિવ. બાકી તમે ક્યાંય પણ જાઓ, સોમનાથ જાઓ, રામેશ્વર જાઓ, ક્યાંય પણ કેદાર જાઓ, ક્યાંય પણ જાઓ તો દરિયો ક્યાંક ક્યાંક છે, ક્યાં પાછળ છે, ત્યાં ક્રોસમાં છે, ત્યાં પડખે છે. સૂર્ય નથી, સૂર્ય કદાચ હશે, માનો સૂર્ય કિરણો નથી. સૂર્ય કિરણો, આ સીધા કિરણો. આ જે નરસિંહ મહેતાનું મંદિર બનાવ્યું છે ને, એ મંદિર સારી નીસું રાખ્યું છે. કિરણો અંદર આવી કે એટલે આ ભૂમિ દેવ ભૂમિ છે. ઘણીવાર આરતી રાતના થતી હોય, અહીંનો સ્ટાફ હોય, એને એમ થાય પૂંજારી મંદિરે ગયા હશે, થાકેલા તો હોય, કામ કરવામાં થાક્યા હોય, ઉતારે પૂંજારી મંદિરે ગયા હશે. પણ એ મને એક બે અનુભવો છે એવા કે બેઠા હોય અને શંખ નગારું બધું વાગતું હોય ઓટોમેટિક. હા, એ મેં આરતીમાં મેં સાંભળ્યું રાતના. એનો પુરાવો તમને આપું. કે સંવત સાલ યાદ નથી રહ્યું મને, પણ અહીંયા એનસીસીનો પ્રોગ્રામ હતો. બરાબર. લગભગ 1200 છોકરા હતા. એને રાઇફલની ટ્રેનિંગ દેવી હોય તો 300 રાઇફલ હતી. આ મંદિરની પાછળ બિલ્ડિંગ તમે જોયું હોય તો એમાં એક રૂમની અંદર એ રાઇફલ રાખતા. રાઇફલ હોય ને સંતરી પહેરો હોય. રાતે અમે અહીંયા બેઠા હતા 3 જણ, એક મેનેજર, એક ચોકીદાર અને હું. 1.5 થી 2નો ગાળો હશે. આ અમે આમ અમને વાતો કરતા હતા. એમાં નગારા, ટંકોરા, આરતી બધું વાગ્યું, સાંભળ્યું અમે. ભાગમાં હોય તો મળે. મારી પોતાની વાત કરું તમને. ત્યાં બેઠા બેઠા કીધું જય ગોપનાથ, જય ગોપનાથ, જય ગોપનાથ. પછી બંધ થઈ ગયું. પછી અમને યાદ આવ્યું, ત્યારે મારી ઉંમરના નહીં, યાદ આવ્યું એટલે આપણે જવું પડે. અહીંયા આવ્યા દોડી તો બધું શાંત થયું. મને એવું છું ઉજાગરો છો ને એટલે આ ભાષ. જો તમે લોકો સરકારી બસમાં અહીંયા આવવા માંગતા હો તો આખું સમયપત્રક છે ને, ગોપનાથથી ભાવનગર, તળાજા, મહુવાનું બધું જુઓ. કેટલા વાગે કઈ બસ ક્યાંથી ઉપડશે એનું. જો તમે લોકો દૂરથી આવતો અને રાત્રિ રોકાણ કરવું હોય તો એની પણ વ્યવસ્થા છે. માત્ર જુઓ આ છે આખું, અહીં બધા રૂમ છે, અતિથિ ભુવન. તો માત્ર આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડથી તમે રોકાઈ શકો છો. આધાર કાર્ડ આપીને ન જીવા દર, બહુ દર નથી રૂમનો, તો ન જીવો દર છે. અને આધાર કાર્ડ આપીને તમે રાત્રિ રોકાણ કરી શકો છો. અને બસ આ તો ગોપનાથ દાદાનો ઇતિહાસ. પછી દાદારે તો ઓળખાણ નીકળે તો ઘણો બધો સત્સંગ કર્યો. શું કહેવાય, સંબંધી નીકળ્યા પારેશભાઈના અમારા. પછી દાદારે ઘડીક સત્સંગ કર્યો અને નરસિંહ મહેતાનો આ ઇતિહાસ હતો મંદિર સાથે જોડાયેલો. જો આવા જ વિડીયો, ઇન્ફોર્મેટિવ વિડીયો માટે લાઇક, શેર ને ફોલો કરી દેજો ચેનલને. ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય ગોપનાથ દાદા.